પરિસ્થિતિએ ગ્રામ્ય વિસ્તારોમાં કપરા સંજોગો ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થયા છે, ઘરો તૂટી ગયા છે અને ગાયઢોર માટે ચારા પાણીની ભારે અછત ઊભી થઈ છે। આ કપરા સમયમાં ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માનવતાની ભાવના સાથે વાવ થરાદ તાલુકાના ગામોમાં મુલાકાત લીધી। પ્રથમ તબક્કે તેમણે થરાદ તાલુકાના અનેક ગામોની મુલાકાત લીધી। અહીં લોકો સાથે સીધો સંપર્ક કરી તેમની વ્યથા સાંભળી અને શક્ય તમામ મદદનો વિશ્વાસ આપ્યો। વિક્રમ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું, મારા ચાહકો જ મારો પરિવાર છે। કુટુંબ મુશ્કેલીમાં હોય ત્યારે સાથે ઊભા રહેવું ફરજ છે। આ કપરા સમયમાં સૌ સાથે મળી એકબીજાની મદદ કરીએ એ જ સાચી માનવતા છે। મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં તેઓ વાવ અને સુઈગામ તાલુકાના ગામોની મુલાકાત પણ લેશે। તેમની આગાહીથી જ ગ્રામજનોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે। લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે લોકપ્રિય સ્ટાર તેમના વચ્ચે આવી પહોંચશે તો તેમને નવી હિંમત અને આશાનો સંચાર થશે। વિક્રમ ઠાકોરની મુલાકાતને લઈ ગ્રામજનો ખૂબ જ ખુશ છે અને લોકોએ કહ્યું કે કલાકાર હોવા છતાં તેમણે સાદગીપૂર્વક ગામમાં સમય પસાર કર્યો, બાળકોને સંબોધ્યા, મહિલાઓની મુશ્કેલીઓ સાંભળીને વડીલોને આશ્વાસન આપ્યું। વાવ તાલુકાના મોરીખા ગામ ગૌશાળામાં 2 ગાડી લીલા ઘાસ ચારાની ગાડી સાથે પહોંચ્યા હતા। પૂરના કારણે દુઃખી થયેલ પરિવારો માટે વિક્રમ ઠાકોરની આ મુલાકાત માત્ર પ્રોત્સાહન જ નહીં પરંતુ માનવતાનો જીવંત દાખલો સાબિત છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, થરાદ। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેમણે ધબકતું કર્યું છે એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાહેબ જ્યારે અહીંયા થરાદની ધરતી પર આવ્યા હોય એ સમયે સાહેબ શ્રી આપનું હાર્દિક સ્વાગત છે અને આપનો આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે આ સમયે આ વાવ થરાદ વિસ્તાર છે એ પૂરની અંદર આ હોનારતમાં ઘણા વિસ્તારો ડૂબી ગયા છે। અમુકને ઘર હોવા છતાં બેઘર બની ગયા છે, ઘરોમાં પાણી ભરાયેલું પડ્યું છે। પશુધન જેઓ પણ પશુને ખાવા માટે ઘાસચારો પણ ખૂબ તંગી, એટલે ખૂબ વિકટ પરિસ્થિતિમાં આપ અમારા જે દુઃખમાં સહભાગી થવા આવ્યા છો એ બદલ સાહેબ આપનો આભાર માનીએ છીએ અને આપને વંદન કરીએ છીએ। આ સાહેબ શ્રી વિક્રમભાઈ ઠાકોર સાહેબ આ વિસ્તારની અંદર સાહેબનો આગ્રહ હતો કે મારે આ વિસ્તારની અંદર દરેકને ઘરે ઘરે જેઓના ઘરની અંદર પાણી ફરી વળ્યા છે ને એમને મારે રાશન કીટ આપવી છે, પણ આપણું અહીંયા કલ્પેશભાઈ છે અને જે મિત્ર મંડળ છે એમણે કીધું કે સાહેબ રાશન કીટ કરતા કલ્પેશભાઈનું કહેવું છે કે અબોલા પશુ છે જેઓ એમને ખાવા માટે ઘાસચારો નથી તો એની વ્યવસ્થા કરો। તો એક પણ પળની ચિંતા અને એક પળની રાહ જોયા વગર તાત્કાલિક નિર્ણય કર્યો, ઘાસચારો આપવા માટે તૈયાર છું। જે ગૌશાળાની અંદર ઘાસચારો ના હોય એ ગૌશાળાની અંદર ઘાસચારો પહોંચાડી દો, એનું જે તે છે ને પેમેન્ટ હું ચૂકવી દઈશ। એટલે આપ સાહેબને વંદન કરું છું ને એકવાર આ કાર્ય માટે સાહેબને જોરદાર તાલીમ બતાવી કરીને ગાયોની હાલત અત્યારે કફોડી થઈ છે એના સમાચાર આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરને મળતા એમને તાત્કાલિક કાલે સાંજે મેહુલભાઈને ફોન કર્યો કે મારે કંઈક વિસ્તારની મુલાકાત લઈને કીટ કે કંઈક મારાથી જે થાય મદદ કરવી છે અને મારી ફરજ બને છે। પેલા એના સ્થાનિક આગેવાનો અમારા કલ્પેશભાઈને એ લોકોએ કીધું કે માણસોને તો સરકારે સાહેબ ઘણું આપ્યું છે અને માણસ તો અરસપરસ કરીને પણ ચલાવી લેતા હોય છે, પરંતુ ખાસ કરીને એની અમારી ગૌશાળાઓ જે વાવ અને સુઈગામની છે ને ત્યાં બહુ પાણી ભરાઈ જવાના કારણે એમને અત્યારે ઘાસચારાની બહુ તંગી છે। તો સાહેબે કીધું કે તમારે જે ગૌશાળાઓમાં ઘાસચારો પહોંચાડવો હોય એ કાલે તમે લાઈન રાખો ને હું વ્યવસ્થા કરી આપું છું। અત્યારે આપણે ગૌશાળાઓમાં 4-5 ગૌશાળાઓમાં અત્યારે ઘાસચારાની વ્યવસ્થા કરી છે અને સાહેબના હસ્તે હવે પછી પોતે મોરીખા જાય અને ગૌશાળામાં ઘાસચારાનું વિતરણ કરશે અને બીજી ગૌશાળાઓમાં આપણી રીતે ગાડીઓ રવાના કરી દઈશું, કારણ કે 7 વાગે પાછું ગાંધીનગર પહોંચવાનું છે। આવા કપરા સમયમાં તમે અમારા વિસ્તારની મુલાકાત લઈ અને તમને ટાઈમ ન હોય બધાને ખબર છે, એ છતાં તમે એક અદના માનવી છો અને ગાયોનું ખાસ કરીને તમે દુઃખ સમજ્યા છો, ત્યારે નહીં માત્ર ઠાકોર સમાજ પરંતુ અમે અહીંયા વાવ થરાદ વિસ્તારના પ્રજાજનો તમારો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા બેનશ્રીના આમંત્રણને માન આપીને હોસ્પિટલમાં 2 મિનિટ વધાર્યા છો એ વતી પણ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ અને હોસ્પિટલના પ્રશાસનને વિનંતી કરીશ કે પ્રથમ આપણે સ્વાગત કરી લઈએ, ત્યારબાદ ઠાકોર સમાજના જાગૃત યુવાનો પણ આવ્યા છે એમને સમાચાર મળ્યા, તમારો પણ આગ્રહ હતો કે મારે 5-10 યુવાનો જાગૃત હોય એમની સાથે 2-5 મિનિટ થોડી ચર્ચા કરવી છે, એટલે એ યુવાનો પણ તમને મળવા આવ્યા છે। એ યુવાનો પણ તમારું સન્માન કરશે અને તમને ટાઈમ હોય એ પ્રમાણે 5-10 મિનિટ એમના સાથે વાર્તાલાપ